જ્યાં બપ્પા રહે છે એ સ્થાનને અમારે મંદિરમાં બદલી દેવું છે. એ માટે આપણે બનાવીએ છીએ એક છાંયો, જે માત્ર છાંયો નથી, એ ભક્તિનું ઘર છે, મિત્રતાની દિવાલ છે અને ભાવનાઓથી છવાયેલું એક સ્વપ્ન છે. તાપ, તડકો હોય કે પછી વરસાદ, આ શેડ પાછળ કામ કરનારા લોકોને ક્યારેય પાછા ફરવાનું મન થયું નથી. એમના હાથો પર ઘાવ છે, કપડા પર ધૂળ છે, પણ દિલમાં બપ્પાની એક ઝલક જોવા માટે તરસ છે. કેટલાય લોકોની વચ્ચે એકતા આવી ગઈ. કોઈ લાકડી કાપી રહ્યું છે તો કોઈ પ્લાસ્ટિકનું કવર બાંધી રહ્યું છે. કોઈએ શીખ્યું નહોતું છાંયો બનાવવું, પણ આજે બધું શીખી ગયા. કારણ કે એ કામ નથી, એ તો ભક્તિનો ભાવ છે, પ્રેમ છે. રાતના 3 વાગ્યા પછી પણ કોઈને સૂવાની ઈચ્છા થતી નથી. એમને ખબર છે કે આ છાયાની નીચે જ બપ્પા વિરાજમાન થશે અને એ જગ્યા પર કોઈ ખામી ન રહી જાય. એ એમની સૌથી મોટી ફરજ છે. જેમ જેમ પ્લાસ્ટિક બંધાય છે, લાઇટ્સ લાગે છે અને સ્ટેજ બને છે, તેમ તેમ એમના મનમાં એક જ ભાવ ઊભો થાય છે. આ મંડપ એવો બનવો જોઈએ કે બપ્પા ખુશ થઈ જાય. મંડપ તૈયાર છે, પણ કંઈક અધૂરું લાગે છે. બપ્પા આવશે ત્યારે મોં પર નમ્રતા, દિલમાં ભક્તિ અને આંખોમાં આભારી લાગણી સાથે એમને કહેશો, આ તમારું ઘર છે બપ્પા. અમારું ત્યાગ નહીં, પરંતુ તમારા માટેનો પ્રેમ બંધાયેલું છે.